સુરતના રત્ન કલાકારોએ પોતાના વિવિધ પડતર પ્રશ્ને હડતાલની ચીમકી ઉચ્ચારી હતી। ત્યારબાદ હીરા ઉદ્યોગકારોએ મુખ્યમંત્રી સાથે મળી વિવિધ મામલે રજૂઆત કરી હતી। ઉદ્યોગકારોની મુખ્યમંત્રી સાથે મુલાકાત બાદ સુરત કલેક્ટરે ડાયમંડ ઉદ્યોગકારો અને આગેવાનો સાથે એક બેઠક યોજી હતી, જેઓની જે રજૂઆતો હતી તે સાંભળી હતી અને આગામી સમયમાં પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવાની દિશામાં કામગીરી શરૂ કરી દીધી હતી। જિલ્લા કલેક્ટરને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આ વિનંતી પત્ર આપવામાં આવ્યો હતો। ત્યારબાદ મુખ્યમંત્રીએ આ બાબતને ગંભીરતાથી લેતા આજે ફરીથી જિલ્લા કલેક્ટર દ્વારા ડાયમંડ વર્કર યુનિયનને તેમજ અન્ય હોદ્દેદારોને બોલાવવામાં આવ્યા હતા। બેંકની અંદર ડાયમંડ વર્કરને આર્થિક રીતે જે મુશ્કેલી થઈ રહી છે તે અંગેની માહિતી આપવામાં આવી હતી। બાળકોને શાળાની ફી, બેંકના હપ્તા, ઘરનું ભાડું ભરવામાં ભારે તકલીફ થઈ રહી છે, તેમને હાલ આર્થિક સહાયની જરૂરિયાત છે, તેના માટે ડાયમંડ વર્કર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે તે પ્રકારની વારંવાર માંગણી કરવામાં આવી હતી। તે ફરીથી કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવી છે। છેલ્લા 2 વર્ષથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર મંદીના માહોલના કારણે રત્ન કલાકારો હોય કે કારખાનેદાર હોય, દરેક લોકોને આર્થિક સંકળામણનો સામનો કરવો પડે છે। આ પરિસ્થિતિને ગુજરાત સરકાર સુધી પહોંચાડવા માટે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશનના પ્રતિનિધિ ભાવનગર ડાયમંડ એસોસિએશન, બનાસકાંઠા ડાયમંડ એસોસિએશન, વિસનગર ડાયમંડ એસોસિએશન, પાલનપુર, જૂનાગઢ, ભાવનગર, સુરત આ બધા જ ડાયમંડ એસોસિએશનના પ્રમુખશ્રી ગઈકાલે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર આપવા માટે ગયા હતા। ગુજરાતી કહેવત મુજબ માં પણ માગ્યા વગર પીરસતી નથી, આવો ભાવાર્થ ગઈકાલે મૃદત સીએમ એવા ભૂપેન્દ્રભાઈ પટેલે અમને કીધું કે અત્યાર સુધી કેમ કોઈ ન આવ્યું મારી આગળ। આપણે આ પરિસ્થિતિની અંદર રત્ન કલાકારોને સહાય કરવી એ ગુજરાત સરકારની અને મારી ફરજ છે। સુરત ડાયમંડ એસોસિએશનના પૂર્વ પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે અમે અગાઉ ડાયમંડ વર્કરોના રજીસ્ટ્રેશન માટેની શરૂઆત કરી હતી, ત્યારે 1.5 લાખ જેટલા કલાકારોને રજીસ્ટ્રેશન નોંધણી કરી હતી, પરંતુ ત્યારબાદ રત્ન કલાકારોએ રિન્યૂ કર્યા ન હતા, તેને કારણે ફરીથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા થઈ ન હતી અને અત્યારે કહી ના શકાય કે કેટલા રત્ન કલાકારો કામ કરી રહ્યા છે। ફેક્ટરી એક્ટનો કાયદો ડાયમંડ ફેક્ટરીમાં લાગુ કરવો શક્ય નથી, કારણ કે અહીં બીજા કંપનીની માફક એમ્પ્લોયને નોકરી આપવામાં આવતી નથી। ઉદાહરણ તરીકે કોઈ કંપનીએ કોઈ એમ્પ્લોયને પોતાની કંપનીમાં નોકરી આપવાના હોય તો પેપરમાં તેની જાહેરાત આવે છે, ત્યારબાદ તેને ઇન્ટરવ્યૂ કરવામાં આવે છે અને નિયમ મુજબ તેની ભરતી કરવામાં આવે છે। ત્યારબાદ એમ્પ્લોયને લેબર લો પ્રમાણે જે કાયદામાં આવતું હોય તે પ્રમાણેનો પગાર ચૂકવવામાં આવતો હોય છે, પરંતુ ડાયમંડ ફેક્ટરીમાં નોકરી ઉપર રાખવાની પદ્ધતિ અલગ છે। ત્યાં કંપની સંચાલક એમ્પ્લોયની પસંદગી કરે છે, પરંતુ હીરા ઉદ્યોગમાં સ્થિતિ ઊંધી છે। અહીં એમ્પ્લોય માલિકને પસંદ કરે છે। રત્ન કલાકાર કોણ છે તે અંગે ફેક્ટરીના માલિક ઘણા વર્ષોથી કામ કરતા હોય તેનું લિસ્ટ આપી શકે છે। શિક્ષણ વિભાગ દ્વારા બાળકોની શાળાની ફી માફી કરવા માટે જે ફેક્ટરીમાં બાળકના પિતા કામ કરતા હોય ત્યાંથી સર્ટિફિકેટ લેવામાં આવે, જેથી કરીને સત્તાવાર રીતે રત્ન કલાકાર છે તે જાણી શકાય। ફેક્ટરીનો માલિક પોતાના ફેક્ટરીમાં કામ કરનાર કલાકાર અંગે સર્ટિફિકેટ આપે। વ્યવસાય વેરાના આધારે પણ રત્ન કલાકારોની ઓળખ થઈ શકે છે। આજે સુરત ખાતે રત્ન કલાકારો વતી એમના એસોસિએશન તરફથી અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ તરફથી અમુક જે એમના ઇન્ડસ્ટ્રીઝને લગતી રજૂઆતો જે છે એ કરવામાં આવી। ગઈકાલે માનનીય મુખ્યમંત્રી શ્રી સમક્ષ પણ બધી રજૂઆત કરવામાં આવી છે અને રાજ્ય સરકાર ખૂબ જ પ્રશ્નોને લઈને સેન્સિટિવ પણ છે અને આજે જેટલી પણ રજૂઆતો થઈ છે એ અમે સરકારશ્રીમાં પહોંચાડશું અને સરકાર તરફથી આમાં યોગ્ય નક્કર પગલાં લેવામાં આવશે। તો કયા મુદ્દાઓને લઈને ચર્ચા થઈ? ઘણા બધા મુદ્દાઓની ચર્ચા થઈ છે અને એમના જે એક અત્યારે જે ડાયમંડની જે પરિસ્થિતિ છે અને રત્ન કલાકારોને જે એમના કહેવા મુજબ એમની જે પીડાઓ છે એટલે અમને વ્યક્ત કરી છે અને એક યોગ્ય ફોરમ ઉપર જે છે અમે એક રજૂઆતો પહોંચાડશું અને રાજ્ય સરકાર તરફથી એમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે। જિલ્લા કલેક્ટર સૌરભ પારગીએ જણાવ્યું કે ડાયમંડ એસોસિએશનો દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી। ડાયમંડ વર્કરની સ્થિતિ અંગે સરકાર ખૂબ જ સંવેદનશીલ છે અને ચિંતિત છે।
મીટિંગ બોલાવવામાં આવી ન હતી, પરંતુ માત્ર તમને સાંભળવા માટે બોલાવવામાં આવ્યા હતા. તમને પોતાની વ્યથા રજૂ કરી છે. અમે તેને યોગ્ય ફોર્મ ઉપર રજૂ કરીશું.